આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી છે। સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। માંગરોળ નાની પારડી ગામે 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાંથી 2 લોકોનું સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું હતું। મંદિરના પૂજારી અને મહિલાનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કીમ નદીના પાણી મંદિરની આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા હતા, જેના પગલે અનેક લોકો ફસાયા હતા। હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેર અને જિલ્લામાં વરસાદે આજે સવારથી ધબધબાટી બોલાવી હતી। માંગરોળ તાલુકામાં તો રાત્રે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નદી નાળાથી લઈને ગામડાઓના રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી। સુરત જિલ્લામાં તથા ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકાની કીમ અને ભૂખી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે। ત્યારે માંગરોળ તાલુકાના 19 ગામમાં સવારે 7 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધીમાં 1508 લોકોને સલામત જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવ્યા છે। માંગરોળ તાલુકાના લુવારા, સુરાલી, વસરાવી, લીંબાડા, ટિંબરવા, હરસણી, કનવાડા, નોગામા, શાહ, ગોડીકુઈ, ગીજરમ, ખરેડા, શેઠી, માંગરોળ, મોસાલી, સિમોદરા, રણકપોર, વેલાચા અને પાણેથા મળીને કુલ 1508 લોકોને સગા સંબંધીઓના ઘરે, પ્રાથમિક શાળા સહિત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વહીવટતંત્ર દ્વારા તમામ અસરગ્રસ્તો માટે જમવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે।